Hello everyone, good morning. In this previous lecture, we studied general characteristic of fungi and ultrastructure of fungal cell. Clear? બરાબર. In this general characteristic of fungi, we study meaning of fungus. Fungi is a plural word. Singular word is a fungus. That means to grow. બરાબર. The study of fungi known as mycology. Then after we study plant body structure. બરાબર. એનું સ્ટ્રક્ચર કેવું હશે? ઇટ ઇઝ અ યુકેરિયોટિક સ્ટ્રક્ચર, નોન ક્લોરોફાઇલસ સ્ટ્રક્ચર. બરાબર. એ કેવું છે? યુકેરિયોટિક છે, મતલબ કે ન્યુક્લિયસ એન્ડ સેલ ઓર્ગેનલ કેવા હશે? વેલ ડેવલપ હશે. ક્લિયર? બરાબર. નોન ક્લોરોફાઇલસ. બરાબર. નોન ક્લોરોફાઇલસ કોને કહેવાય? મતલબ કે એમાં ક્લોરોફિલ શું હશે? એબસન્ટ હશે. ક્લિયર? અને એ જે એનું બોડી સ્ટ્રક્ચર છે એ કેવું હશે? થેલોફાઇટિક હશે. બરાબર. હવે આપણે ન્યુટ્રિશન વાઇઝ જોઈએ તો એ કેવા છે? હિટ્રોટ્રોપિક છે. બરાબર. ધે આર ડિપેન્ડ ઓન અનધર ઓર્ગેનિઝમ ફોર ફૂડ. ક્લિયર? બરાબર. નેક્સ્ટ છે રીપ્રોડક્શન. રીપ્રોડક્શનમાં જોયું તો 3 ટાઈપથી થાય છે: એસેક્સ્યુઅલ, સેક્સ્યુઅલ એન્ડ વેજીટેટિવ. બરાબર. એસેક્સ્યુઅલ છે એ કેનાથી થશે? બાય સ્પોરથી. ફોર એક્ઝામ્પલ કોનિડિયા, ઓઇડિયા, ઝૂસ્પોર. ક્લિયર? એન્ડ વેજીટેટિવ રીપ્રોડક્શન છે બાય બડિંગ, ફિઝન. બરાબર. નેક્સ્ટ છે સેક્સ્યુઅલ રીપ્રોડક્શન. સેક્સ્યુઅલ રીપ્રોડક્શન ટેક પ્લેસ બાય ગેમેટ્સ. ક્લિયર? બરાબર. હવે નેક્સ્ટ આવે છે અલ્ટ્રા સ્ટ્રક્ચર ઓફ ફંગલ સેલ. બરાબર. ફંગલ સેલ છે એ કેવો છે? યુનિસેલ્યુલર છે. બરાબર. અને કેવો હશે? યુકેરિયોટિક. બરાબર. એટલે ન્યુક્લિયસ કેવું છે? વેલ ડેવલપ પ્રેઝન્ટ હશે અને સેલ ઓર્ગેનલ પણ પ્રેઝન્ટ હશે. હવે જે ફંગલ સેલ હશે એની સેલ વોલ શેની બનેલી છે? તો કે કાઇટિન. બરાબર. ધેન આફ્ટર આપણે સેલ ઓર્ગેનલ જોઈએ તો કયા કયા સ્ટડી કર્યા હતા? તો કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, રિબોઝોમ, ગોલ્ગી બોડી, વેક્યુલ, ઇન્ક્લુઝન્સ, ઇટીસી. બરાબર. હવે આપણે જોઈએ, આપણે આ ફંજાઈ જે ચેપ્ટર છે એમાં 2 જીનસનું સ્ટડી કરવાનું છે. ફર્સ્ટ વન ઇઝ અ સેકેરોમાઇસિસ એન્ડ સેકન્ડ વન ઇઝ અ એસ્પરજીલસ. ફર્સ્ટ આપણે સ્ટડી કરશું સેકેરોમાઇસિસ. બરાબર. સેકેરોમાઇસિસને કોમનલી શું કહેવાય છે? ઈસ્ટ કહેવાય છે. શું કહેવાય છે? ઈસ્ટ. બરાબર. હવે જે આ સેકેરોમાઇસિસ વર્ડ છે એ કેવો વર્ડ છે? ઇટ ઇઝ અ ગ્રીક વર્ડ. That means it is Greek word that means sugar fungus. Clear? હવે નેક્સ્ટ આપણે જોવાનું છે ક્લાસિફિકેશન. ક્લાસિફિકેશન ઓફ સેકેરોમાઇસિસ. બરાબર. ફર્સ્ટ આવે છે ડોમેઇન. ડોમેઇનમાં શું આવશે? તો કે યુકેરિયા. નેક્સ્ટ આવે છે કિંગડમ. મેં તમને સ્ટાર્ટિંગમાં જનરલ કેરેક્ટરિસ્ટિકમાં કીધું હતું કે 7 કિંગડમ એન્ડ 5 કિંગડમ ક્લાસિફિકેશનમાં માઇકોટા ક્લાસ છે એ સેપરેટ કરેલો છે. બરાબર. નેક્સ્ટ છે ડિવિઝન યુમાઇકોટા. નેક્સ્ટ છે સબ ડિવિઝન એસ્કોમાઇકોટિના. નેક્સ્ટ આવે છે ક્લાસ હેમી એસ્કોમાઇકોટિના, હેમી એસ્કોમાઇસેટ્સ. નેક્સ્ટ આવે છે ઓર્ડર એન્ડોમાઇસિટેલ્સ. નેક્સ્ટ આવે છે ફેમિલી સેકેરોમાઇસેસી.
નેક્સ્ટ આવે છે જીનસ સેકેરોમાઇસી, બરાબર, સેકેરોમાઇસી. ફર્સ્ટ વન છે ડોમેઇન યુકેરિયા, સેકન્ડ છે કિંગડમ માઇકોટા, થર્ડ વન છે ડિવિઝન યુમાઇકોટા, નેક્સ્ટ છે સબ ડિવિઝન એસ્કોમાઇકોટીના, નેક્સ્ટ છે ક્લાસ હેમીએસ્કોમાઇસેટ્સ, ઓર્ડર છે એન્ડોમાઇસિટલ્સ, ફેમિલી સેકેરોમાઇસીસ, જીનસ સેકેરોમાઇસિસ, બરાબર. હવે જે ડોમેઇન છે એ શું છે? યુકેરિયા. યુકેરિયાનો મતલબ શું થાય? ઇટ ઇઝ અ યુકેરિયોટિક ઓર્ગેનિઝમ. ક્લિયર. નેક્સ્ટ છે કિંગડમ, શું છે? માઇકોટા. એની કેરેક્ટરિસ્ટિક શું છે? તો કે ક્લોરોફિલ ઇઝ અ એબસન્ટ, બરાબર. નેક્સ્ટ છે ડિવિઝન યુમાઇકોટા. એની શું કેરેક્ટરિસ્ટિક છે? સેલ વોલ મેડ અપ ઓફ કાઇટિન, બરાબર. નેક્સ્ટ છે સબ ડિવિઝન એસ્કોમાઇકોટીના. એસ્કોમાઇકોટીના તમને નામ પરથી જ ખબર પડશે, એસ્કોસ્પોર હશે, બરાબર. એ જે એસ્કોસ્પોર છે એ પ્રોડ્યુસ થશે, પણ ક્યાં થશે? ઇનસાઇડ ધ આસ્કસ. ક્લિયર, બરાબર. ક્લાસ છે હેમીએસ્કોમાઇસેટ્સ. હવે જે હેમીએસ્કોમાઇસેટ્સ છે એમાં જે થેલસ હશે, જે ફંજાઈનું થેલસ હશે એ કેવું હશે? યુનિસેલ્યુલર હશે. ક્લિયર, બરાબર. ઓર્ડર છે એન્ડોમાઇસિટેલ્સ. એન્ડોમાઇસિટેલની કેરેક્ટરિસ્ટિક છે જે ફંજાઈ હશે એ કેવી હશે? સેપ્રોફાઇટ હશે. મોસ્ટલી ફંજાઈ આર સેપ્રોફાઇટ, બરાબર. નેક્સ્ટ છે ફેમિલી સેકેરોમાઇસીસ એન્ડ જીનસ છે સેકેરોમાઇસિસ, બરાબર. હવે આ જીનસને શું કહેવાય છે? બીજું કોમનલી ઈસ્ટ. તમે ઈસ્ટ વર્ડથી અવેર છો જ, બરાબર. ફર્સ્ટ વન છે ડોમેઇન યુકેરિયા, ઇટ ઇઝ અ યુકેરિયોટિક ઓર્ગેનિઝમ. કિંગડમ માઇકોટા, ક્લોરોફિલ ઇઝ અ એબસન્ટ. નેક્સ્ટ છે ડિવિઝન યુમાઇકોટા, સેલ વોલ ઇઝ મેડ અપ ઓફ કાઇટિન. નેક્સ્ટ છે સબ ડિવિઝન એસ્કોમાઇકોટીના, આસ્કોસ્પોર પ્રોડ્યુસ ઇનસાઇડ ધ આસ્કોસ. ક્લિયર. નેક્સ્ટ છે ક્લાસ હેમીએસ્કોમાઇસેટ્સ, that means thallus structure is a unicellular. Next છે order endomycetales, that means endomycetales મતલબ કે મોસ્ટલી કેવી હશે ફંજાઈ? તો કે સેપ્રોફાઇટિક હશે, બરાબર. ફેમિલી સેકેરોમાઇસીસ એન્ડ જીનસ સેકેરોમાઇસિસ, કોમનલી નોન એઝ અ ઈસ્ટ, બરાબર. નેક્સ્ટ આપણે જોવાનું છે અકરન્સ. સેકેરોમાઇસિસ છે એનું ક્લાસિફિકેશન મોસ્ટ આઈએમપી છે, તમને 2 માર્ક્સમાં ઘણીવાર પૂછાય છે, બરાબર. અકરન્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. બરાબર. અકરન્સ એટલે મતલબ કે ક્યાં જોવા મળતી હશે અને કેવી ફંગસ હશે, બરાબર. હવે જે સેકેરોમાઇસિસ છે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું કે એ કેવી છે? સેપ્રોફાઇટિક. હવે સેપ્રોફાઇટિકનું મિનિંગ શું થાય? તો કે એ બીજા પ્લાન્ટ્સ ઉપર શું થાય છે? લિવિંગ થાય છે અને એમાંથી શું કરશે? ન્યુટ્રિશન મેળવશે. ક્લિયર, બરાબર. હવે એ સેપ્રોફાઇટિક તો છે, પણ એ કયા પ્લાન્ટ્સ ઉપર હશે? કયા મટીરિયલ ઉપર ગ્રો થશે, બરાબર. ધેટ મીન્સ સેપ્રોફાઇટિક એન્ડ વિચ અકર ઓન substance rich in sugar like molasses, fruits, મિલ્ક, બરાબર, એક્સેટ્રા. હવે જે આ સેપ્રોફાઇટિકલી તો છે જ, બરાબર. એ ક્યાં જોવા મળશે આપણને? તો કે જ્યાં સુગરનું અમાઉન્ટ કેવું હશે? વધારે હશે, બરાબર. હવે આ મોલાસીસનો મતલબ શું થાય? તમને ખબર છે કે શેરડીની સિઝન હોય ત્યારે રસ કાઢીને જે છોતરા વધે છે,
બરાબર. એમાં પણ પૂરેપૂરું તો સુગર રિમૂવ થયું હશે નહીં. બરાબર. એ જે છોતરા હશે એને શું કહેવાય છે? મોલાસીસ કહેવાય છે. એના ઉપર શું ગ્રો થશે? આ સેકેરોમાઇસિસ ફંગસ. બરાબર. નેક્સ્ટ છે ફ્રૂટ્સ. ફ્રૂટ કેવા હશે? તો કે ગ્રેપ્સ છે. બરાબર. એના ઉપર શું થશે? ગ્રો થશે. નેક્સ્ટ છે મિલ્ક. મિલ્ક. બરાબર. ઘણી બધી વાર તમને મિલ્કમાં પણ ઈસ્ટ જોવા મળે છે. બરાબર. અમુક જે રોટિંગ ફ્રૂટ્સ છે દે આર ઓલ્સો ફાઉન્ડ ઓન રોટિંગ ફ્રૂટ્સ. રોટિંગ ફ્રૂટ્સ કોને કહેવાય? તો કે પાકેલા ફ્રૂટ. બરાબર. જે પાકી ગયા છે ફ્રૂટ એના ઉપર પણ શું જોવા મળશે? ઈસ્ટ ફંગસ. હવે સમટાઈમ્સ દે આર ફાઉન્ડ ઇન વેજીટેટિવ પાર્ટ ઓફ પ્લાન્ટ. બરાબર. તમે જોયેલું જ હશે કે અત્યારે મોન્સૂન સિઝન છે તો આજુબાજુમાં તમે ઓબ્ઝર્વ કરજો કે પ્લાન્ટ ઉપર છે ઘણીવાર તમને ફંગસ જોવા મળે છે. બરાબર. સમટાઈમ્સ ઓલ્સો ફાઉન્ડ ઓન એક્સ્ટ્રીટા ઓફ એનિમલ્સ. બરાબર. જે એક્સ્ટ્રીશન છે એનિમલ્સનું. બરાબર. એના ઉપર પણ શું જોવા મળે છે? ફંગસ જોવા મળે છે. બરાબર. દે આર ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ઇન ફૂડ પ્રોડક્શન. દે આર ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ઇન ફૂડ પ્રોડક્શન. બરાબર. લાઈક બ્રેડ, બિયર. બરાબર. આ જે પ્રોસેસ છે બ્રેડ બનવાની ને બિયર બનવાની એને કઈ પ્રોસેસ કહેવાશે? બેકિંગ એન્ડ બ્રુઇંગ પ્રોસેસ. ક્લિયર? બરાબર. હવે આ બેકિંગ અને બ્રુઇંગ પ્રોસેસમાં યુઝ થાય છે તો આ જે ઈસ્ટ છે એને કોમનલી કઈ ઈસ્ટ કહેવાય છે? બેકર્સ ઈસ્ટ એન્ડ બ્રુઅર્સ ઈસ્ટ. ક્લિયર? બરાબર. વાઇન બનાવવામાં યુઝ થાય, બ્રેડ બનાવવામાં યુઝ થાય, બિયર બનાવવામાં યુઝ થાય. બરાબર. એ પ્રોસેસને શું કહેવાય? બેકિંગ એન્ડ બ્રુઇંગ. બરાબર. આ જનરલી આ પ્રોસેસમાં જ યુઝ થાય છે એટલે એને શું કહેવાય છે? કોમનલી બેકર્સ ઈસ્ટ એન્ડ બ્રુઅર્સ ઈસ્ટ. બરાબર. નેક્સ્ટ આપણે ડિસ્ટ્રીબ્યુશન જોઈએ. હવે જે અમુક જે ફંગસ હશે બરાબર એ પેરાસાઇટિકલી પણ ગ્રો થાય છે. હવે પેરાસાઇટિકલી ગ્રો થશે ઇન હ્યુમન. બરાબર. ફોર એક્ઝામ્પલ ટંગ. ઘણા તમે જોજો કે ટોબેકોનું સેવન કરતા હશે, કોઈ વ્યસન હશે. બરાબર. એની ટંગ છે એ બ્લેક કિસ કલરની હોય છે. બરાબર. કે જ્યારે એને ઇન્ફેક્શન થયું હોય એને. બરાબર. હવે જે આ ઈસ્ટ છે ઘણીવાર બ્લેક ટંગ ડિઝીઝ કહેવાય છે. ઈસ્ટના લીધે હ્યુમનમાં બ્લેક ટંગ ડિઝીઝ થાય છે. ક્લિયર? બરાબર. હવે ડિસ્ટ્રીબ્યુશન જોઈએ. તો ટોટલ સેકેરોમાઇસિસની સ્પીસીસ જોઈએ તો કેટલી છે? 41 સ્પીસીસ ઓફ જીનસ સેકેરોમાઇસિસ. બરાબર. ઇન્ડિયામાં કેટલી જોવા મળે છે? ઓનલી 7. ક્લિયર? ડિસ્ટ્રીબ્યુશન વાઇઝ જોઈએ તો ટોટલ કેટલી સ્પીસીસ જોવા મળે છે? 41 સ્પીસીસ ઓફ ધીસ જીનસ સેકેરોમાઇસિસ. ઇન ઇન્ડિયા ઓનલી 7 સ્પીસીસ આર ફાઉન્ડ. બરાબર. હવે આપણે એના એક્સટર્નલ ફીચર્સ સ્ટડી કરવાના છે. External features of Saccharomyces.
they are, મેં તમને કીધું કે કેવી છે, સેપ્રોફાઇટિક એન્ડ યુનિસેલ્યુલર. બરાબર, સેપ્રોફાઇટિક છે એન્ડ યુનિસેલ્યુલર છે. આપણે સ્ટાર્ટિંગમાં જે અલ્ટ્રા સ્ટ્રક્ચર ઓફ ફંગલ સેલનો સેલ જોયો એ કેનો હતો, ઈસ્ટ સેલનો સેલ હતો. ક્લિયર? બરાબર. આ સેપ્રોફાઇટિક અને કેવું છે એ તમને સિંગલ સેલ દેખાતો હતો. બરાબર, અને ઉપર તમે જોયું હોય તો બર્ડ લાઇક સ્ટ્રક્ચર દેખાતું હતું. ક્લિયર? બરાબર, એમાં માઇસિલિયમનું ફોર્મેશન થતું નહોતું. તે આર સેપ્રોફાઇટિક એન્ડ યુનિસેલ્યુલર, look like white or cream in color. It is a flat, smooth and moist fungus. બરાબર. હવે જે આ ફંગસ છે એ કેવા કલરની દેખાશે, વ્હાઇટ ઓર ક્રીમ ઇન કલર. બરાબર. હવે એ કેવી હશે, ફ્લેટ એટલે કે ચપટી હશે, સ્મૂથ હશે એટલે કે પોચી હશે, અને મોઇસ્ટ ઇન ફંગસ. મોઇસ્ટ મતલબ કે એ જે ફંગસ હશે એમાં વોટરનું કન્ટેન્ટ પ્રેઝન્ટ હશે. બરાબર. હવે આપણે એનો ડાયામીટર જોઈએ તો 2 to 8 માઇક્રો and length 3 to 25 માઇક્રો. ક્લિયર? બરાબર. હવે એ જે ફંગસ હશે એનો ડાયામીટર કેટલો હશે, 2 to 8 માઇક્રોન, એન્ડ લેન્થ કેટલી હશે, 3 to 25 માઇક્રોન. બરાબર. હવે આ જે યુનિસેલ્યુલર હશે એટલે તમને એવું થવું જોઈએ કે આમાં હાઇફા પ્રેઝન્ટ હશે કે એબસન્ટ હશે. હાઇફા શું હશે, એબસન્ટ. બીકોઝ ઓફ કે હાઇફા જે છે એ કેવું હશે, હાઇફામાંથી માઇસિલિયમ બનશે. બરાબર. પણ આ તો કેવું છે, યુનિસેલ્યુલર જ છે એટલે કે એક જ સેલ હશે. ક્લિયર? આનું સ્ટ્રક્ચર કેવું હશે, એક જ સેલમાં ઇન્ક્લુડ થયેલું છે. બરાબર. એટલે એ માઇસિલિયમનું ફોર્મેશન કરશે નહીં. બરાબર. આપણે શું સ્ટડી કર્યું, ક્લાસિફિકેશન, ધેન અકરન્સ, ધેન એક્સ્ટ્રા ફીચર્સ. બરાબર. હવે આપણે એનું થેલસ સ્ટ્રક્ચર જોવાનું છે. હવે આપણે ઈસ્ટનું સેલ સ્ટ્રક્ચર જોઈએ. સેલ સ્ટ્રક્ચર ઓફ ઈસ્ટ. બરાબર. ફર્સ્ટલી કોને ડિસ્ક્રાઇબ કર્યું હતું, તો કે ઇન 1680 એન્ટોની વાન લ્યુવન હુક first to describe yeast cell. બરાબર. yeast cell છે. બરાબર. એ કેવું હશે, સિંગલ હશે. બરાબર. હવે જ્યારે એનું રેપિડ ફોર્મેશન થતું હશે, જ્યારે એનું રેપિડ ફોર્મેશન થતું હશે ત્યારે એ શેનું ફોર્મેશન કરશે, સ્યુડોમાઇસિલિયમ. હવે સ્યુડોમાઇસિલિયમ કોને કહેવાય આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ આ છે એક સિંગલ શું છે, ઈસ્ટ સેલ છે. બરાબર. હવે સિંગલ ઈસ્ટ સેલ છે એમાંથી શું થશે, બર્ડિંગ અથવા તો ફિઝન થશે. બરાબર. સેલ મલ્ટીપ્લાય થશે. હવે જ્યારે એનું રેપિડ મલ્ટિપ્લિકેશન થતું હશે ત્યારે એ શું થશે, ફટાફટ મતલબ કે આમાંથી બર્ડ બન્યું, બર્ડમાંથી આ જે બર્ડ સેલ છે એ શું થઈ જશે, લાર્જ થઈ જશે. એવી જ રીતના આ ચેઇન લાઇક સ્ટ્રક્ચર બનાવશે. એને શું કહેવાય છે, સ્યુડોમાઇસિલિયમ. ક્લિયર થાય છે? બરાબર. હવે આ બધા સેલ હશે એ જે છે એ કેવા હશે, પોલીમોર્ફિક. પોલીમોર્ફિક કોને કહેવાય, તો કે સેલ આર પોલીમોર્ફિક.
પોલી મીન્સ મેની, મોર્ફિક મીન્સ બાહ્ય દેખાવ, બરાબર. એટલે એના જે શેપ હશે એ કેવા હશે, ડિફરન્ટ ટાઈપના હશે, બરાબર. ફોર એક્ઝામ્પલ અને એના જે શેપ હશે એ ડિફરન્ટ ટાઈપના તો હશે, પણ એ કેના ઉપર ડિપેન્ડ હશે, તો કે ન્યુટ્રિશન ઉપર, બરાબર. હવે લોકડાઉન થયું, બરાબર, ત્યારે અમુક આપણે બધાય છે એ ન્યુટ્રિશન કંઈક વધારે જ મળવા માંડ્યું, તો આપણો શેપ બદલી ગયો છે. એમ આપણે ગરીબ લોકોનું જોઈએ તો એ લોકોને ન્યુટ્રિશન ઘટી ગયું હતું, તો એનો પણ શેપ બદલી ગયો હતો, બરાબર. તો આમાં પણ એવું જ છે કે ન્યુટ્રિશન વાઇઝ સેલનો શેપ બનતો હશે, બરાબર. એટલે એના જે શેપ છે એ કેવો હશે, પોલીમોર્ફિક, ડિપેન્ડેડ ઓન available of nutrition. Shape is vary, બરાબર. શેપ કેવો હશે, તો કે રાઉન્ડ, ઇલેપ્ટિકલ, ડમ્બેલ શેપ, એક્સેટ્રા, બરાબર. મેં તમને અહીંયા સ્યુડોમાઇસિલિયમ હમણાં બતાવ્યું હતું. આ જે સેલ છે એ શેપની વાત થાય છે, બરાબર. એ શેપ કેવા હશે, અલગ અલગ હશે, ડિપેન્ડેડ ઓન ન્યુટ્રિશન. ક્લિયર, બરાબર. હવે આપણે એનું સેલ સ્ટ્રક્ચર જોઈએ. આપણે ઓલરેડી સ્ટ્રક્ચર છે એ સ્ટડી કરી જ ગયા છીએ, બરાબર. અલ્ટ્રા સ્ટ્રક્ચર ઓફ ફંગલ સેલ છે એનું જે આપણે સ્ટડી કર્યું હતું, એ જે ફંગલ સેલ હતો એ કેનો હતો, ઈસ્ટનો જ હતો. ક્લિયર, એટલે બેયમાં કેવું આવશે, સેમ જ આવશે, બરાબર. તોય આપણે ફરીથી જોઈ લઈએ સેલ સ્ટ્રક્ચર ઓફ ઈસ્ટ. ન્યુક્લિયસ, સેલ વોલ, સેલ મેમ્બ્રેન, વેક્યુલ, સાઇટોપ્લાઝમ, માઇટોકોન્ડ્રિયા, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, બરાબર, રિબોઝોમ, આ છે બડ વેક્યુલ, આ છે બડ સેલ. આપણે ઓલરેડી આ સ્ટ્રક્ચર જોયેલું છે, બરાબર. હવે જે સેલ વોલ છે આમાં થોડુંક ડિસ્ક્રાઇબ કરવાનું છે આપણે. હવે જે સેલ વોલ છે એ આપણે જોયું હતું કે કેની બનેલી છે, તો કે કાઇટિન. હવે આ ઈસ્ટ સેલ છે એમાં કાઇટિનનું અમાઉન્ટ કેટલું હશે, તો કે 2%, બરાબર. હવે બાકી બધું શું હશે, તો કે ગ્લાયકેન, મેનન એન્ડ લિપિડ. ગ્લાયકેનનું કેટલું અમાઉન્ટ હશે, તો કે 30 to 40%. મેનનનું કેટલું હશે, તો કે 30 to 40%. એન્ડ લિપિડનું કેટલું હશે, 8 to 10%. ક્લિયર, બરાબર. સેલ વોલ છે એ કેની બનેલી છે, તો કે કાઇટિનની બનેલી છે, બરાબર. કાઇટિનની બનેલી છે પણ એનું અમાઉન્ટ કેટલું છે, તો કે ઓનલી 2%, બરાબર. ધેન આફ્ટર ગ્લાયકેન, મેનન એન્ડ લિપિડ પ્રેઝન્ટ હશે. ગ્લાયકેનનું અમાઉન્ટ કેટલું હશે, 30 to 40%. મેનનનું કેટલું હશે, 30 to 40%. એન્ડ લિપિડનું કેટલું હશે, 8 to 10%, બરાબર. હવે આપણે એની સેલ વોલ જોઈ તો એ કેવી હશે, ડબલ લેયર, બરાબર, થીન હશે એન્ડ ડેલિકેટ હશે. ક્લિયર થાય છે. નેક્સ્ટ આવશે
સેલ વોલ. નેક્સ્ટ આવશે પ્રોટોપ્લાસ્ટ. પ્રોટોપ્લાસ્ટમાં આપણે જોયું કે એ શું કન્ટેન કરશે, સાયટોપ્લાઝમ પ્લસ સેલ ઓર્ગેનલ. બરાબર, સાયટોપ્લાઝમ હશે એમાં શું પ્રેઝન્ટ છે, સેલ ઓર્ગેનલ. સેલ ઓર્ગેનલ આપણે ઓલરેડી સ્ટડી કરેલા છે. બરાબર, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, રિબોઝોમ, માઇટોકોન્ડ્રિયા, ધેન આફ્ટર ન્યુક્લિયસ. ન્યુક્લિયસ છે એ પણ આપણે સ્ટડી કરી ગયા છીએ. સમજાય છે આટલું? બરાબર. હવે આપણે એક ન્યુટ્રિશન જોવાનું છે. ન્યુટ્રિશન છે ન્યુટ્રિશન કેવું હશે, હિટ્રોટ્રોપિક. ફર્સ્ટ એન્ઝાઇમ આવે છે ઇન્વર્ટેઝ. હાઇડ્રોલાઇઝ કેન સુગર into carbohydrate. નેક્સ્ટ એન્ઝાઇમ છે ઝાઇમેઝ. ઝાઇમેઝ શું કરશે, કન્વર્ટ સુગર into alcohol and CO2. બરાબર. હવે આપણે એની પ્રોસેસ જોઈએ. સુગર પ્લસ એન્ઝાઇમ આલ્કોહોલ પ્લસ CO2 પ્લસ એનર્જી. બરાબર. ન્યુટ્રિશન છે એ કેવું છે, હિટ્રોટ્રોફિક છે. બરાબર. હવે બે એન્ઝાઇમ છે ઇન્વર્ટેઝ એન્ડ ઝાઇમેઝ. હવે ઇન્વર્ટેઝ એન્ઝાઇમ છે એનું ફંક્શન શું છે, ઇટ હાઇડ્રોલાઇસિસ કેન સુગર ઇનટુ કાર્બોહાઈડ્રેટ. બરાબર, એટલે એ સિમ્પલ સુગરમાં કન્વર્ટ કરે છે. બરાબર. નેક્સ્ટ એન્ઝાઇમ છે ઝાઇમેઝ. ઝાઇમેઝનું ફંક્શન શું છે, કન્વર્ટ સુગર ઇનટુ આલ્કોહોલ એન્ડ CO2. બરાબર. તમને ખબર હોય કે ઈસ્ટ સેલ છે એને ફર્મેન્ટેશનમાં યુઝ કરાય છે. આ પ્રોસેસને શું કહેવાય છે, ફર્મેન્ટેશન. બરાબર. કન્વર્ટ સુગર ઇનટુ આલ્કોહોલ એન્ડ CO2 વિચ ઇઝ કોલ્ડ ફર્મેન્ટેશન. ક્લિયર? બરાબર. ઝાઇમેઝ છે એ શું કન્વર્ટ કરશે, કન્વર્ટ સુગર ઇનટુ આલ્કોહોલ એન્ડ CO2 વિચ ઇઝ કોલ્ડ ફર્મેન્ટેશન. બરાબર. હવે આપણે એની પ્રોસેસ જોઈ. સુગર પ્લસ એન્ઝાઇમ ઈસ્ટ સેલ. બરાબર. એ કેમાં કન્વર્ટ થશે, આલ્કોહોલ પ્લસ CO2 પ્લસ એનર્જી. ક્લિયર? બરાબર. આપણે હવે આ લેક્ચરમાં શું જોયું તો કે ક્લાસિફિકેશન જોયું, અકરન્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન જોયું, એન્ડ સેલ સ્ટ્રક્ચર ઓફ ઈસ્ટ જોયું. બરાબર. અને આપણે લાસ્ટમાં શું જોયું, ન્યુટ્રિશન. બરાબર. હવે આપણે રિપ્રોડક્શન છે એ નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરશું.